ઉત્તરાયણ સૂર્ય ઉપાસના, ધર્મ અને સંસ્કૃતિનો મહાપર્વ। જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રાર્થના ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પાવન પર્વ વિશે જે દિવસથી અંધકાર ઘટે છે અને પ્રકાશ વધે છે અને જીવનમાં નવી આશા, નવી ઉર્જા પ્રવેશે છે। આ પર્વ છે ઉત્તરાયણ। ઉત્તરાયણ એટલે ફક્ત પતંગ ઉડાડવાનો દિવસ નથી, પરંતુ ધર્મ, જ્યોતિષ, આયુર્વેદિક અને આધ્યાત્મિક સાથે જોડાયેલું એક અત્યંત પવિત્ર પર્વ છે। આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું ઉત્તરાયણના દિવસે કરવાના ખાસ ઉપાય, દાનનું મહત્ત્વ અને સૂર્યદેવને પ્રસન્ન કરવાની સરળ રીતો। તો મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌ પ્રથમ આપણે જાણીએ ઉત્તરાયણ શું છે। મિત્રો, ઉત્તરાયણ એટલે સૂર્ય ભગવાનનું ઉત્તર દિશામાં ગમન। જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે। આ દિવસથી દિવસો લાંબા થવા લાગે છે, રાતો નાની થવા લાગે છે અને સકારાત્મક ઉર્જા વધે છે। ઉત્તરાયણ ક્યારે આવે છે? દર વર્ષે ઉત્તરાયણ 14 જાન્યુઆરીના રોજ આવે છે। ક્યારેક ખગોળીય ગણતરી મુજબ 15 જાન્યુઆરી પણ હોઈ શકે છે। ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ। શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ, શુભ કાળ, મોક્ષદાયક સમય માનવામાં આવે છે। મિત્રો, તમને ખબર છે, ભીષ્મ પિતામહે ઉત્તરાયણની રાહ જોઈને દેહ ત્યાગ કર્યો હતો, કારણ કે ઉત્તરાયણ દેહ છોડનાર આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે। ઉત્તરાયણ અને સૂર્ય ઉપાસના। સૂર્ય ભગવાનને આરોગ્યના દેવ, તેજના દેવ અને આત્મશક્તિનો સ્તોત્ર માનવામાં આવે છે। ઉત્તરાયણના દિવસે સૂર્યને અર્ઘ્ય આપવાથી રોગો દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને પિતૃદોષ શાંત થાય છે। ઉત્તરાયણ અને ગુજરાત। મિત્રો, ગુજરાતમાં ઉત્તરાયણ એટલે પતંગ મહોત્સવ, આનંદ, ઉત્સાહ અને રંગીન આકાશ। આ પર્વ આપણને શીખવે છે જીવનમાં હંમેશા ઊંચે ઉઠતા રહેવું, પરંતુ દોરાની જેમ સંયમ રાખવો। તલ ગોળનું મહત્ત્વ। ઉત્તરાયણમાં તલ અને ગોળ ખાવાની પરંપરા છે। શાસ્ત્રોમાં કહે છે કે તલ પાપનાશક છે, ગોળ મધુર વાણીનું પ્રતીક છે, એટલે જ કહેવાય છે તિલ ગુળ ખાવો અને મીઠા બોલો। ઉત્તરાયણના દિવસે દાનનું મહત્ત્વ। મિત્રો, ઉત્તરાયણના દિવસે કરેલું દાન 1000 ગણું ફળ આપે છે। તલદાન, ગોળદાન, ઉનાળાના કપડાં, અન્નદાન અને ગાયને ચારો। આ દાનથી શનિ દોષ શાંત થાય છે, દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે। ઉત્તરાયણના દિવસે કરવાના ખાસ ઉપાય। હવે વાત કરીએ ખાસ ઉપાયોની। ઉપાય નંબર 1, સૂર્યને અર્ઘ્ય। સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ અને કુમકુમ નાખીને સૂર્યને અર્ઘ્ય આપો અને મંત્ર બોલો, ઓમ સૂર્યાય નમઃ 11 વખત। ઉપાય 2, ગાયની સેવા। ગાયને લીલો ચારો, ગોળ, રોટલી ખવડાવો। આથી ઘરેથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે। ઉપાય નંબર 3, દીવો કરવો। સાંજે તલના તેલનો દીવો ઘરના મુખ્ય દ્વાર પાસે પ્રગટાવો। આથી ઘરમાં લક્ષ્મી માતાજીની કૃપા થાય છે। ઉત્તરાયણ અને આધ્યાત્મિક સંદેશ। ઉત્તરાયણ આપણે શીખવે છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, નકારાત્મકતા છોડી સકારાત્મકતા જીવન જીવવું, સ્વાર્થ છોડીને દાન અને સેવા કરવી। મિત્રો, આ હતો ઉત્તરાયણ પર્વનો સંપૂર્ણ મહિમા। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવું વધુ ધાર્મિક, વ્રતકથા અને ઉપાયો અને વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય સૂર્યનારાયણ ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।